તો બનાસની બહેનનો ફોટો ક્યાં સારો આવે? આવું કેમ પૂછવું પડે ખબર છે? કારણ કે એક સમયે જેણે જોડી ફેલાવીને મત માગ્યા હતા, પોતાનું મામેરું ભરાવ્યું હતું બનાસની જનતા પાસે, તેણે પોતાની બધી જરૂર પૂરી કરી દીધી અને જ્યારે એ જ બનાસની જનતાને એ બનાસની બહેનની મદદની જરૂર પડી, બનાસના ગામો પૂરથી ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયા. 5 દિવસ સુધી ન ખાવા માટે ધાન હતું, ન પીવા માટે પાણી, કોઈ જોવા નહોતું આવ્યું એમને, એ બનાસના બહેન પણ નહીં. ત્યારે જરૂર હતું ત્યારે તો પહેલા કોંગ્રેસ નેતા તરીકેની પોતાની જવાબદારી નિભાવવા પ્રશિક્ષણ શિબિરમાં જૂનાગઢમાં બેઠા હતા, શિબિરમાં ફોટા પડાવવામાં વ્યસ્ત હતા. પછી એ ડરથી પહોંચ્યા કે ભાઈ જો નહીં જાઉં તો મીડિયા સવાલ ઉઠાવશે, એટલે જવું તો પડશે જ, પણ જઈને પણ પ્રાધાન્ય ફોટા પડાવવાને જ આપ્યું. બનાસની એ જનતા જેમણે એમનું મામેરું ભર્યું હતું, એમની પીડા, એમનું દર્દ, એમની વ્યથા સાંભળવા કરતા શું મહત્વનું હતું બનાસની બહેન માટે, જોઈ લો. આ 3 ઘટનાઓ જુઓ. એક ઘટના વર્ષ 2024ની છે, જ્યારે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન પોતાનો પ્રચાર પ્રસાર કરવા બનાસની ગલીઓમાં નીકળ્યા હતા. ઘૂંઘટની રાજનીતિ, આંસુની રાજનીતિ. પોતાને બનાસની બહેન કહેતા ગેનીબેન અરે મંડપ બાંધીને જનતા પાસે મામેરું ભરાવ્યું હતું. એ વચન આપ્યું હતું કે બનાસની જનતા સાથે હંમેશા બનાસની બહેન રહેશે જ. અને હવે બીજા દ્રશ્યો જેમાં બનાસકાંઠાના ગામડાઓ પૂરના પાણીમાં ડૂબી ગયા. ટ્રેક્ટરની મદદથી માંડ રસ્તો પાર કરી શકાય એ બનાસની જનતા માટે આકાશ છત બની ગયું. ન ખાવા ધાન, ન પીવા પાણી. ઘર પાણીમાં ડૂબ્યા, ઘર વખરી પલળી ગઈ, પાક ધોવાઈ ગયો, તારાજીમાં નુકસાની ભરપૂર થઈ ગઈ. અને એ સમયે જ્યારે બનાસની જનતાને બનાસની બહેનની સૌથી વધારે જરૂર હતી, ત્યારે બનાસની બહેન તો કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ફોટા પડાવવામાં મસ્ત હતી. હાઈકમાન્ડ સામે પોતાની એક્ટિવ નેતા તરીકેની છબી દેખાડવામાં વ્યસ્ત હતી. ત્યારે એમને બનાસની જનતાની યાદ ન આવી, જેમની પાસે પોતાને જરૂર હતી ત્યારે અધૂરું મામેરું પૂરું ભરાવ્યું હતું. અરે જીવ કેમ ચાલે? જે જનતાની બહેન કહો છો પોતાને, એ જનતા ખાધા પીધા વગર હેરાન થતી હોય અને તમે શિબિરમાં ફોટા પડાવતા હો. ચિંતા ન થઈ કે કેવી સ્થિતિમાં હશે લોકો ત્યાં? પૂરના પાણીમાં હેરાન પરેશાન હશે એ બનાસની જનતા જેમણે ખોબલે ને ખોબલે તમારો સાથ દીધો. હક કેવી રીતે રહ્યો ત્યાં શિબિરમાં ગેનીબેન તમને. પણ હવે આ દ્રશ્યો પણ તમને બતાવીએ. ચલો માંડ બનાસના બહેનને બનાસની જનતાની યાદ તો આવી. આજે ગયા ગેનીબેન બનાસકાંઠામાં પૂર પીડિતોની મુલાકાતે. પણ શું તે ત્યાં પૂર પીડિતોની વ્યથા જાણવા, તેમની મદદ કરવા ગયા હતા કે પછી આ દ્રશ્યો જુઓ. અરે ફોટો તો જોઈએ જ ને. જનતાના પ્રતિનિધિ જનતાની વ્યથા જાણવા નીકળ્યા છે આટલા પાણીમાં, તો દેખાવું તો જોઈએ ને કે પહોંચ્યા જનતા પાસે. ભાઈ વ્યથા કોઈ કહે કે ના કહે, ફોટા પડાવવા જરૂરી છે. જો દિખતા હૈ વો બિકતા હૈ. અને એમ પણ આટલા પાણીમાં ફોટા પડાવવા એટલે છબી તો ખૂબ સારી થઈ જાય ગેનીબેનની. આજે પધાર્યા બનાસના બેન બનાસની જનતાને મળવા. એ પણ લાગે છે કે ખાલી ફોટા પડાવવા જ. હવે ચૂંટણી સમયે કેટલી મોટી મોટી વાતો કરતા ગેનીબેન, તમને એ પણ સંભળાવીએ. એ આપણી સંસ્કૃતિમાં ભરેલું છે અને વડીલોની મર્યાદા ગામની અંદર રાખવી એ મારી પોતાની એક પરંપરાને આગળ વધારતા અને જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું જતન કરી અને વડીલોના આશીર્વાદ લેવા એ આપણી સૌની સંસ્કૃતિ છે. મતના ભાગ રૂપે એમની પાસે ભય પડતો ભાગ માગ્યો છે અને એક જુવારું માગ્યું છે અને જુવારાના ભાગ રૂપે દિયોદરની જનતા એ પૂરેપૂરું જે મને ઘણા વર્ષોથી જુવારું બાકી છે એ વ્યાજ સાથે જુવારું આપશે અને બાકીની બનાસકાંઠાની જનતા એ અધૂરું મામેરું છે એ પૂરું ભરી. ગેનીબેન તમે તો હવે તમારા બનાસ પહોંચ્યા. છેલ્લા 5 થી 6 દિવસથી લોકો ભૂખ્યા રહ્યા છે. પાણી પણ એમના નસીબમાં નતું મળ્યું. છેલ્લા 5 દિવસથી વીટીવી ન્યૂઝ એ જનતાની વારે છે, જેમની જ્યારે જરૂર હતી ત્યારે તમે ખૂબ સેવા કરવાની નોટંકી કરી હતી. મત માંગવા જેમની સમક્ષ મોટી મોટી વાતો કરી હતી, એમની સાથે આ મુશ્કેલ ક્ષણમાં એટલા દિવસ તમે નહીં, વીટીવી ન્યૂઝ રહ્યું. અને ગેનીબેન આવ્યા એ પહેલા તેમની આ મુદ્દે પ્રતિક્રિયાઓ પણ અમે અમારા કેમેરામાં કેદ કરી છે. સાંભળો.
કોંગ્રેસના ગેનીબેન જ્યારે સાંસદમાં ગોમે ગોમ ફરતા હતા તો દેગું લઈને કે મને મોમેરું મારું ભરો અને મને વોટ આલો, પણ જે ગેનીબેનને વોટ આપ્યો અત્યારે ઈ પબ્લિક ખૂબ હેરાન થાય છે. અને આંસુઓમાં કાપડી વાજતે ઈ રહી તો આખને બજણિયા વાજતે ઈ તો આખો ભરાઈ ગયો છે. અને ગેનીબેનને જ્યારે વાવ તાલુકામાં સેવા કરવાની હતી ત્યારે કાઠિયાવાડમાં પોતે પ્રચાર કરેલા છે કોંગ્રેસનો અને ઓલો અધિવેશન આપે રહ્યા છે. ત્યાં જરૂર નથી, જરૂર વાવ તાલુકામાં છે ગેનીબેનની. અને ગેનીબેન વાતા કોંગ્રેસના નેતાઓ બધા મોટી મોટી કરે છે કે ઓમ કરી નાખે ને તેમ કરી નાખે, પણ તે ચોટની પૂરતી. ગેનીબેનને સંસદ બન્યા પછી મેં એક દિવસે વાવ તાલુકામાં દેખ્યા નથી. પોતે બસ બારે ફરે છે ગાડીમાં, હારી ગાડીમાં, અને બસ મોટા મોટા ભાષણ આલવાનું કામ કરે છે, બીજું કોઈ સેવા કરતા નથી. ધારાસભ્ય અમારા ગામમાં નથી, આજુબાજુમાં હંભળો થયા છે, પણ અમારા ગામની કોઈ મુલાકાત લીધી નથી. અમારા ગામની આબુજી ફરતી હતી, એમને વોટ લેવા ત્યારે બધા શેરીઓ ફોદી વળે આગે આખા. તો અત્યારે આવવાની ફરતા છે ને, સુખ દુઃખમાં માટે એમને મૂકીએ છીએ અમે ચોટાઈને. ગામનો સરપંચ હોય પૂરી મદદ કરતો હોય, બરાબર, એમની ફરજમાં આવે તો ગામ પૂરતું કરી કે પડે. એમને તો આખા તાલુકાનો નેતો એમની ફરજમાં આવે છે. આછુઆ, રાચેડા, આ બધા ગામો તરાજીમાં અમારે કોઈ રસ્તો જવા આવવાનો છે જ નહીં. જો અડે ચારે બાજુ ગામ એક ઊંચાણમાં એટલે ગામમાં પાણી નથી, બાકી ચારે બાજુ નીચાણવાળા વિસ્તારમાં ભયંકર પાણીની પૂરની પરિસ્થિતિ છે. આ રોષ છે બનાસકાંઠાની જનતાનો બનાસની બહેન માટે. સ્પષ્ટ કહી રહ્યા છે લોકો કે સારી સારી ગાડીમાં ફરવા મળે છે, મત જીતીને પાછળ વળીને વાવ તરફ તો તેમણે જોયું જ નથી, અને હવે આવ્યા તો પણ માત્ર ફોટા પડાવવા. જે બનાસની જનતાની સેવા કરવાનું ખોટું વચન આપીને મત લઈ લીધા, ભાજપની હેટ્રિક ન થવા દેવાનો શ્રેય પોતાના માથે લઈને ફરતા રહ્યા. શું કામનું એ જ્યારે તમારી જનતા જ તમારાથી પ્રસન્ન નથી? સવાલ એ થાય છે કે બનાસની બહેનને ફોટા પડાવવામાં વધુ રસ કેમ? બનાસની જનતાની વ્યથા જાણવા કરતા ફોટા પડાવવા મહત્વના હતા? આટલા દિવસ શિબિરમાં રહ્યા, રહીને ફોટા પડાવવા આવ્યા? 5 દિવસ જનતા ભૂખી તરસી હેરાન થઈ ત્યારે શિબિર મહત્વની લાગી? ઓ બનાસના બહેન, મામેરું ભરનાર સાથે સાવ આવું કરવાનું? પોતાની જરૂર પૂરી કરી હવે 5 વર્ષ બનાસની જનતાને રામ રામ? ડૂબતી બનાસની જનતા માટે ખાવા ધાન પણ કેમ ન પહોંચાડ્યું? ભાજપ પર કામ ન કરવાના આક્ષેપ કરતા હવે તમે કામ ક્યારે કરશો? ગેનીબેન તો ભાઈ પાક્કા નેતા નીકળ્યા. જે જનતાની પરિભાષા છે ને આપણા ભારતમાં કે મત માંગતા સમયે બહુ મોટા મોટા વાયદાઓ આપે, મોટી મોટી વાતો કરે અને પછી 5 વર્ષ ભૂલી જાય, અને પછી મેળ પડે એટલે ફોટા પડાવવા ઉમટી પડે. બસ એ જ નેતાની પરિભાષા ગેનીબેન પર ફિટ બેસે છે. અંગ્રેજીમાં શબ્દ છે યુઝ એન્ડ થ્રો. જરૂર હોય ત્યારે વાલા, અને જરૂર પૂરી થઈ જાય એટલે પાછળ વળીને જોવાનું પણ નહીં, બસ પોતાનો મતલબ જોઈ લેવાનો. બનાસની બેને બસ બનાસની જનતા માટે કંઈક આવું જ કર્યું છે, યુઝ એન્ડ થ્રો. મત મેળવી લીધા પછી તમે કોણ અને અમે કોણ? પાણીમાં ઉતરીને ફોટા પડાવી લીધા. મદદ તો ભાઈ જોઈ લઈશું, થશે તો કરીશું, બાકી રામ રામ, દૂર સે સલામ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.